વર્તમાન રાષ્ટ્રીય સંકટની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી ન પડે અને ગેસ વિતરણ જેવી આવશ્યક સેવાઓમાં ભ્રષ્ટાચાર કે કાળાબજારી ન થાય તે હેતુથી સુરત આમ આદમી પાર્ટી દ્વારા વહીવટીતંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સૌથી મહત્વની માંગણી ગેસ વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવાની છે। ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાતની તમામ ગેસ એજન્સીઓને દરરોજ કેટલી બોટલોનો જથ્થો ફાળવવામાં આવે છે, તેમાંથી કેટલા બુકિંગ કન્ફર્મ થયા છે અને વાસ્તવમાં કેટલા ગ્રાહકોને વિતરણ કરવામાં આવ્યું છે તેના આંકડા પડે ઓનલાઈન અપડેટ થવા જોઈએ। ગેસ પુરવઠામાં ક્યાંય પણ વિસંગતતા જણાય અથવા કોઈ એજન્સી કે ડીલર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય તો તેની તાત્કાલિક ફરિયાદ કરવા માટે એક સમર્પિત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ધર્મેશ ભંડેરીએ ચેતવણી આપતા કહ્યું કે માત્ર હેલ્પલાઇન શરૂ કરવાથી ચાલશે નહીં, પરંતુ તેના પર આવતી ફરિયાદોનો નિકાલ 24 કલાકમાં થવો જોઈએ। જે લોકો રાષ્ટ્રીય સંકટના સમયે ગેસની કાળાબજારી કરી સામાન્ય લોકોના ખિસ્સા ખંખેરે છે તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી થવી જોઈએ અને તેમને મસમોટો દંડ ફટકારવો જોઈએ, તેથી સમાજમાં દાખલો બેસાડી શકાય। દેશની અંદર એક રાષ્ટ્રીય સંકટ ઊભું થયું છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ક્રૂડ આપણે જે બહારથી મંગાવતા હતા, ઓઇલ, ગેસ જે આપણી પાસે બહારથી આવતું હતું, એમાં રાષ્ટ્રીય સંકટ ઊભું થયું છે અને ગેસની અછત ક્યાંક ને ક્યાંક ઊભી થઈ છે અને આ ગભરાટનો માહોલ સામાન્ય લોકોમાં ખૂબ ફેલાયો છે। ત્યારે આ આફતને ભાજપના મળતિયાઓ, ભાજપના વચેટિયાઓ, એના દલાલો આ આફતને અવસરમાં ફેરવવાનો લાભ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, કાળાબજારી કરી રહ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે અમે પુરવઠા વિભાગને અને માનનીય કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ જગ્યાએ કાળાબજારી થતી હોય તો સામાન્ય માણસ એની જાણકારી કલેક્ટર સાહેબને કરી શકે, એના માટે ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર કરવામાં આવે। ગેસની રોજના માટે કેટલી એજન્સીઓને કેટલી બોટલો આપવામાં આવી રહી છે એના ઓનલાઈન ડેટા જાહેર કરવામાં આવે। આ એજન્સીઓમાં રોજના માટે કેટલું બુકિંગ આવી રહ્યું છે એની જાણકારી આપવામાં આવે, જેથી કરીને સામાન્ય માણસની અંદર કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય, અફરાતફરી ન ફેલાય અને સામાન્ય લોકો ગેસની બોટલને લઈને કોઈ પણ પ્રકારનો ગભરાટ ન અનુભવે। તેમજ સુરત જિલ્લાની અંદર ચાલતા અનાથાલયો, આશ્રમો કે સેવાવ્રત ચાલતા હોય અને એ જગ્યાએ પણ ગેસની કોઈ પણ પ્રકારની અછત ઊભી ન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થા માનનીય કલેક્ટર સાહેબ કરે એ માંગણી સાથે આજે સુરત શહેરની સમગ્ર ટીમ કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવી।